ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શનિવારે ગામડે આવી ગઈએ. મમ્મી પપ્પા હું ખેતરમાં થોડું કામ હતું તો ગયેલો ગામ. મેલો ખાલી ગામમાં રહેવા જ કોઈ તૈયાર નહીં. હું આખી સોસાયટીમાં 2 ઘર ચાલુ હો અને બાજુમાં રિનોવેશન કરવા ખુલ્યું. જોઈએ હવે ખેતરમાં આંટો મારી આવીએ અને પછી નર્સરીમાં આંટો મારી આવું. થોડા ઝાડવા આવવા તો એની નેક્સ્ટ અપડેટ આપીશ. કયા કયા ઝાડવા આવીએ ખેતરમાં. અડદ સારા થયા. અડદ કહેવાય, અડદના રોટલા જે બને ને એ અડદ. વિકાસ તો સારો. અને આ ખેતરની ફરતે મલબારી લીમડા, સાગ ને ચંદન એવા થોડા ઝાડવા આવવા ફ્યુચર માટે. તો જોઈએ, પ્લાનિંગ સક્સેસફુલી ટ્રાય કરીએ. અત્યારે ચોમાસામાં ચોંટી જાય, પછી ઉનાળામાં ગાયો ઘેટા બકરા બહુ આવે તો એનું પણ કંઈક કરીશું. જેસીબીનું કામ ચાલે ના કૂવો જો પાણીની કેનાલ નવી બનાવી. ટુકડો બનાવ્યો, ખબર નહીં કેમ ટુકડા ટુકડા બનાવો. એ આટલી બનાવીને પાછળ હતી ને જૂની. આખી કેનાલ આમે ખરાબ જ છે, લીકેજ જ છે. તો કૃષિ વિભાગને ધ્યાન આપીને આખી બનાવવી જોઈએ. પણ ટુકડા ટુકડા બનાવે, ખબર નહીં શું પ્લાનિંગ. અને આ ખેતર આપણું તો અહીંથી પાણી વેણ નાખેલી, પાણી જાય બધા ખેતરોનું. જેસીબી કામ કરે બોર્ડર પૂરવાનું. પપ્પા કંઈક નિરીક્ષણ કરે. ઈઠો રોડ ઉપર નર્સરીમાં તો આવ્યો. ઝાડ પણ બધા સારા સારા હાઇટેડના વિકાસશીલ. હવે આપણે જે જોઈએ શાક, ચંદન, મલબારી લીમડા, પછી આફ્રિકન મહોગની, એ બધા પૂછી લઈએ એમાં ફ્રી પડે એટલે. તો એ બધા ઝાડ ફ્યુચર માટે સારા. આ મને લાગે આફ્રિકન મહોગની હોય એવું, તો એ પૂછી લઈએ. સારા રોપા. નર્સરી પણ બહુ મોટી છે. કરી લીધી. જો વ્હાઈટ ચંદન 15 વર્ષે આવરું થાય બરોબર. અને લાલ ચંદનનું કીધું એનો બહુ વિકાસ ધીરે હોય, પણ 5 છોડ વાવીએ. ક્યાં ગયા? હા, આ લાલ ચંદન. પછી સાગ. આ શાકના રોપા. અને આફ્રિકન મહોગની, એના તો રોપા સારા, પણ મલબારી લીમડા બીજા આવશે એટલે અઠવાડિયા પછી બધા રોપા લખાઈ દીધા. આફ્રિકન મહોગની
એ સારા એવા 5 ફૂટ ઉપરના રોપા.